તો 2026માં ઇન્ડિયન પાસપોર્ટ બનાવવાનો પ્લાન છે. પણ આજુબાજુથી સાંભળવા મળે છે કે આ તો બહુ અઘરું કામ છે, કેટલાય ધક્કા ખાવા પડે. પણ શું આ વાત ખરેખર સાચી છે? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે પાસપોર્ટને લગતી બધી ગૂંચવણોને દૂર કરીએ અને જોઈએ કે આ પ્રક્રિયા ખરેખર કેટલી સરળ બની ગઈ છે. પાસપોર્ટનું નામ પડે ને એટલે સીધા મગજમાં શું આવે? કાગળના ઢગલા, લાંબી લાઈનો અને સરકારી ઓફિસના ચક્કર, ખરું ને? મોટાભાગના લોકો માટે આ એક જટિલ અને ટેન્શનવાળી પ્રોસેસ છે. પણ ચાલો જોઈએ કે હકીકત શું છે. આ જુઓ, એક સામાન્ય વાત. અરે ભાઈ, એજન્ટ તો પાસપોર્ટ બનાવવાના 10,000 રૂપિયા માંગે છે. આ સાંભળીને જ અડધા લોકો તો પ્લાન જ કેન્સલ કરી દે છે. પણ સવાલ એ છે કે શું એજન્ટની ખરેખર જરૂર છે ખરી? બસ આ એ જ ડર છે જે મોટાભાગના લોકોને પાસપોર્ટ અપ્લાય કરતા રોકે છે. એવું લાગે કે જાણે પહાડ જેટલા કાગળિયા જોઈશે, મહિનાઓ નીકળી જશે, પૈસા પાણીની જેમ વપરાશે અને એજન્ટ વગર તો કામ જ નહીં થાય. પણ ચાલો, આજે આ બધી ગેરસમજોને તોડીએ. પણ હવે એક મિનિટ, આ બધી ચિંતાઓ ભૂલી જાઓ, કારણ કે આનો ઉકેલ છે ને એ એટલો બધો સિમ્પલ છે કે માનવામાં જ નહીં આવે. સાચું કહું ને તો 2026માં પાસપોર્ટ માટે મુખ્યત્વે ફક્ત 2 જ ડોક્યુમેન્ટ્સ જોઈએ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. ફક્ત 2. આખી પ્રોસેસનો આ જ તો મેઇન પોઈન્ટ છે. બસ આ 2 પ્રકારના પુરાવા અને કામ થઈ ગયું. તો આ 2 પુરાવા કયા છે? ચાલો જોઈએ. પહેલું, એડ્રેસ પ્રૂફ અને બીજું, જન્મ તારીખનું પ્રૂફ. બસ, એડ્રેસ માટે તો આપણું આધાર કાર્ડ જ કાફી છે. અને જન્મ તારીખ માટે પાન કાર્ડ ચાલે, 10માની માર્કશીટ ચાલે. એટલે કે જો કોઈની પાસે ખાલી આધાર કાર્ડ અને પાન કાર્ડ હોય ને તો પણ એ આરામથી પાસપોર્ટ માટે એપ્લાય કરી શકે છે. કેટલું સરળ. સારું, હવે એક એવી વાત પર આવીએ જ્યાં લગભગ 90% લોકો ભૂલ કરે છે અને એમની એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે. એ છે ECR અને ECNRનો ફરક. આગળ વધતા પહેલાં આ સમજવું ખૂબ જ જરૂરી છે. આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. જો 10મું ધોરણ પાસ કર્યું હોય અને એની માર્કશીટ જમા કરાવો છો તો પાસપોર્ટ બનશે ECNR. ECNR એટલે ઇમિગ્રેશન ચેક નોટ રિક્વાયર્ડ. મતલબ વિદેશ જવા માટે કોઈ એક્સ્ટ્રા તપાસ નહીં. પણ જો માર્કશીટ જમા ના કરાવો તો પાસપોર્ટ ECR કેટેગરીમાં આવશે. એટલે જો 10મું પાસ હો તો માર્કશીટ આપવાનું ભૂલતા જ નહીં. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. ચાલો, હવે ડોક્યુમેન્ટ્સ અને ECR ECNR વિશે બધું ક્લિયર થઈ ગયું છે. તો હવે સીધા જઈએ પાસપોર્ટ એપ્લાય કરવાની આખી પ્રોસેસ પર સ્ટેપ બાય સ્ટેપ. એક મિનિટ, સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત. એપ્લાય કરવા માટે ફક્ત અને ફક્ત સરકારી વેબસાઇટ passportindia.gov.in નો જ ઉપયોગ કરવાનો છે. માર્કેટમાં એટલી બધી ફેક વેબસાઇટ્સ છે ને કે હજારો લોકો એમાં ફસાઈને પૈસા ગુમાવી ચૂક્યા છે. એટલે આ નામ બરાબર યાદ રાખી લેજો. ઓકે, તો પ્રોસેસ ઓનલાઈન શરૂ થાય છે. સૌથી પહેલા વેબસાઇટ પર એક નવું અકાઉન્ટ બનાવો, પછી લોગિન કરીને ફ્રેશ પાસપોર્ટ માટે એપ્લાય કરો. ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બધી વિગતો ડોક્યુમેન્ટ્સ પ્રમાણે જ હોય. ફી પણ એકદમ નજીવી છે. 36 પેજના પાસપોર્ટ માટે ફક્ત 1500 રૂપિયા, જે ઓનલાઈન ભરવાની છે. અને છેલ્લે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર એટલે કે PSK પર જવાની અપોઇન્ટમેન્ટ બુક કરી લો. બધું એકદમ સિસ્ટમેટિક છે. હવે એપોઇન્ટમેન્ટના દિવસે PSK પર શું થાય? ગભરાવાની જરૂર નથી. આ કામ બહુ જ ફટાફટ પતી જાય છે. ત્યાં 3 કાઉન્ટર હોય છે. કાઉન્ટર A પર તમારા ડોક્યુમેન્ટ્સ સ્કેન થશે, તમારો ફોટો લેવાશે અને ફિંગરપ્રિન્ટ્સ લેવાશે. કાઉન્ટર B પર એક ઓફિસર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ચેક કરશે. અને કાઉન્ટર C પર ફાઇનલ ચેકિંગ પછી એપ્લિકેશનને મંજૂરી મળી જશે. આખી પ્રોસેસમાં માંડ 15થી 20 મિનિટ લાગે છે. PSKનું કામ પત્યાના 2-3 દિવસમાં પોલીસ વેરિફિકેશન શરૂ થાય છે. એક પોલીસ ઓફિસર ઘરે આવશે અથવા ફોન કરશે. એમનો હેતુ બસ એટલો જ હોય છે કે જે સરનામું આપ્યું છે ત્યાં જ રહો છો કે નહીં. અને હા, એક વાત ખાસ યાદ રાખજો. આ પોલીસ વેરિફિકેશન માટે ઓફિશિયલી કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ આપવાનો હોતો નથી. આ એક સરકારી પ્રક્રિયા છે. તો બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ. હવે સવાલ એ છે કે પાસપોર્ટ હાથમાં ક્યારે આવશે? ચાલો, આખી ટાઈમલાઈન પર એક નજર નાખીએ, જેથી ખ્યાલ આવે કે આ સફર કેટલી લાંબી છે. જો, બધું કેટલું ઝડપી છે. પહેલા દિવસે PSKની અપોઇન્ટમેન્ટ, 2-3 દિવસમાં પોલીસ વેરિફિકેશન શરૂ, લગભગ 5થી 10 દિવસમાં એ પણ પૂરું થઈને રિપોર્ટ જમા થઈ જાય અને બસ 15માંથી 20મા દિવસ સુધીમાં તો પાસપોર્ટ પ્રિન્ટ થઈને સ્પીડ પોસ્ટથી સીધો તમારા ઘરે પહોંચી જશે. તમે ઓનલાઈન સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તો જોયું, પાસપોર્ટ બનાવવો એ હવે કોઈ રોકેટ સાયન્સ નથી. ફક્ત 2 ડોક્યુમેન્ટ્સ અને 15 દિવસમાં પાસપોર્ટ ઘરે.
એટલે હવે પ્રોસેસની ચિંતા છોડીને એ વિચારો કે આ પાસપોર્ટ હાથમાં આવ્યા પછી સૌથી પહેલી ટ્રીપ ક્યાંની કરવી છે, કારણ કે હવે સપનાની ઉડાન માટે કોઈ રોકટોક નથી.